ચલો નાઉ સ્ટાર્ટ અવર લેક્ચર. આજે હું તમને જે ભણાવવા જઈ રહ્યો છું એ કઈ વાત ખબર? પેલી બરોડા વાળી વાત કે 1 સેકન્ડમાં 11.2 કિલોમીટરની ઝડપે હું અહીંથી બરોડા જાઉં, 6 સેકન્ડમાં બરોડા પહોંચી જાઉં. એ જ ઝડપથી દડાને હું ઉપર ફેંકું તો દડો બહાર, પાછો આવે જ નહીં. હે ન્યૂટને એવું કીધું કે ઉપર ફેંકો નીચે આવે, ઉપર ફેંકો નીચે આવે, પણ અમુક ઝડપે ફેંકો આવે જ નહીં. बोलो आवे ज नहीं. इसका नाम है निष्क्रमण ऊर्जा, बंधन ऊर्जा, लिखंती. लिखंती ક્ષેત્રમાંથી બહાર જવા આપવી પડતી ઊર્જા. તો મારા ભૂલકાઓ કોઈ મને આન્સર આપો કે ક્ષેત્રની બહાર જાય તો ત્યાં એની સ્થિતિ ઊર્જા કેટલી હોય? ક્ષેત્રની બહાર બોલે તો અનંત અંતરે 0 0. वेरी गुड 0. मतलब बेटा जो बेटा मजा आवशे. ये रहा आपका आपका हाँ आपका ना, हाँ चलो मेरा भी, चलो मेरा दड़ एम. यहां है अनंत अंतरवा, मतलब यहाँ पे फ्री स्पेस है. इतना नजदीक है सर, चलो चल के चले जाए ना, ऐसा नहीं बेटा. ओके, यहाँ पे आपकी टोटल ऊर्जा 0 हो जाती है बेटा, मतलब अनंत अंतरे चले गए. तो बेटा सबसे पहले ये ऑब्जेक्ट इधर पड़ा हुआ है, पृथ्वी पे पड़ा हुआ है, तो उसकी काइनेटिक एनर्जी बोले तो गति ऊर्जा कितनी होगी? 0, क्योंकि वो पड़ा हुआ है. चलो पोटेंशियल एनर्जी यानी कि स्थिति ऊर्जा माइनस जी. हाँ राइट. m1 m2 बाय r, एम एम बाय सपाटी पे पड़ा हुआ है बेटा, तो आर ही आएगा. अब कुल ऊर्जा, टोटल एनर्जी यानी कि कुल ऊर्जा के प्लस यू, कुल ऊर्जा तो 0 माइनस એટલે આ થયું. હવે બેટા હું આમાં કેટલા એડ કરું તો 0 થાય? આવો પ્રશ્ન પૂછવાનો છે સર. આ તો બોલો ને બેટા, આમાં કેટલા એડ કરો તો 0 આવે? હે હા બોલો, તમારું માસુન ભજીયા ભાવે? બોલો. हाँ वेरी गुड. प्लस GME M by RE. जो तमे आनी अंदर माइनस GME M by RE मा तो आंसर 0 आवे. मतलब ये क्या जतो रह्यो? अनंत अंतरवा. किधर चला गया? अनंत अंतरवा. अनंत अंतरवा चला गया. अबे बच्चे ये अनंत अंतरवे पे चला गया तो वापिस आएगा? नहीं आएगा, कभी भी नहीं आएगा. उसको बाय बाय कर दिया. क्या कर दिया? बाय बाय. तो मारा भूलकाओ, तो तमारे केटली ऊर्जा थी ए पदार्थ ने फेंकवो पड़शे? आटली ऊर्जा थी. तो फेंको એટલે કયા સ્વરૂપમાં હોય બેટા ऊर्जा? तंबूरा स्वरूप में. अरे वो थोड़ो लखाय बेटा. हाँ गति ऊर्जा स्वरूप में. हाँ बेटा वेरी गुड. गति ऊर्जा स्वरूप में हो. तो आजे ऊर्जा छे प्लस GME M by RE. एटली ऊर्जा थी, एटली गति ऊर्जा थी जो पदार्थ ने फेंको ने तो ये अनंत अंतरे जतो रहे. तो आ ऊर्जा नु नाम शू आपशु आपणे? बंधन ऊर्जा, निष्क्रमण ऊर्जा. इंग्लिश में शू कहेवाय? बाइंडिंग एनर्जी. बाइंडिंग एनर्जी. एस्केप एनर्जी. हाँ बेटा एस्केप एनर्जी कहेवाय. शू कहेवाय? एस्केप मतलब बहार निकली जवुं. तो ये जे झड़प छे मतलब
मतलब શું? એ જે ઝડપ એટલે શું? તો કે તમે કઈ ઉર્જાથી પદાર્થને ફેંક્યો? તો કે 1/2 mv સ્ક્વેર એ ઉર્જાનું નામ GME/RE. તો એમ ઉડી ગયું, તો એ વેગ જે છે એને સૂત્રનો કરતા બનાવો 2GME/RE. વર્ગ દૂર કરો, સામે વર્ગમૂળ લાગે, તો આ જે ઝડપનું સૂત્ર મળ્યું એનું નામ નિષ્ક્રમણ ઝડપ. શું મળ્યું બેટા? નિષ્ક્રમણ ઝડપ. પૃથ્વીનું દળ મૂકજો, સ્મોલ g મૂકજો, આરી મૂકજો, આ બધું મૂકજો, તો આન્સર શું ખબર? 11.2 કિલોમીટર પર સેકન્ડ. જો બેટા, આમ તો છે ને ટોપિકમાં કઈ ડમ જ નથી. હવે હું તમને જે કરાવું ને એને દિલથી ભણજો. હવે હું મસ્તીથી નહીં ભણાવું, હવે સમજજો બેટા. આ ટોપિકમાં તમે પેલા સ્ક્રીનશોટ પાડી લો બેટા. દક્ષ દરજી, આપણું કામ ભૂલાય નહીં આજનું. હવે આપણી બેચ નવી બની ગઈ છે એ બેટા. ચલો બધા છે ને, હું જે બેચમાં કહું ને બેચમાં આઈ લખજો. પંકજ સર લખેલું હોય ને બેચમાં આઈ લખજો. પંકજ સર લખેલું આવે એમાં આઈ લખજો. હવે આવશે જો. આવ્યું? તમારા બધામાં 11 ગુજરાતી મીડિયમ ફિઝિક્સ બતાવે છે બેટા બેચ? 11 ગુજરાતી મીડિયમ ફિઝિક્સ બતાવે છે? બતાવે જ ને, આ બધા એટલા બધા સ્ટુડન્ટ તો છો. હવેથી છે ને આપણું અસાઇનમેન્ટ ફિઝિક્સ નું આખું અલગ રહેશે બેટા. તો તમારા ચેટમાં એ બેચ બતાવે છે 11 ગુજરાતી મીડિયમ ફિઝિક્સ. આ બેચમાં નહીં બેટા, આ બેચમાં નહીં, જનરલ વાળી બેચ નહીં, 11 ગુજરાતી મીડિયમ ફિઝિક્સ વાળી બેચ કહું છું. ઓકે ઓકે ઓકે, ચલો હું કરી દઉં છું. જ્યાં સુધી ના ચાલુ થાય ત્યાં સુધી આપણે જનરલ બેચમાં યુઝ કરશું. ઓકે, જનરલ બેચ ની અંદર હજુ નહીં દેખાડતો, ચલો હું સોલ્વ કરી દઈશ. ઓકે, હવે કઈ વાંધો નહીં. આજનું અસાઇનમેન્ટ બતાવે ફિઝિક્સ, કેમેસ્ટ્રી, મેથ્સ, બાયોલોજી તમારી સેપરેટ બેચ થઈ ગઈ. ક્લિયર? ના, જનરલ અને મેથ્સ જ બતાવે છે. ઓકે, ઘણા બધા નથી બતાવતું, ચલો હું એ વ્યવસ્થિત કરાવડાવું છું પરિવારથી. ડોન્ટ વરી, અધરવાઇઝ ટોપિક રહી જશે. અહીંયા ધ્યાન આપજો. જો મેં શું કરાયું, સૌથી પહેલા આ પૃથ્વી પર ને અનંત અંતરે લઈ જવા માટે મેં શું કર્યું, ધ્યાન આપજો. સૌથી પહેલા મેં ગતિ ઉર્જા શોધી, આ પહેલું સ્ટેપ. પછી મેં સ્થિતિ ઉર્જા શોધી, પછી મેં કુલ ઉર્જા શોધી, પછી એની વિરુદ્ધ જો કુલ ઉર્જા માઇનસ GMEM/RE આવ્યું, તો બંધન ઉર્જા શું આવ્યું, પ્લસ GMEM/RE. રાઈટ? તો બંધન ઉર્જા, જેને આપણે બાઇન્ડિંગ એનર્જી કહેવાય, બંધન ઉર્જા, તો એનું સૂત્ર શું આવ્યું, માઇનસ કુલ ઉર્જા.
અને એ કયા સ્વરૂપે હોય બેટા? બંધન ઉર્જા. હમણાં આપણે ભણ્યા 1/2 mv². આટલા સ્ટેપ ક્લિયર થયા? બોલો હા કે ના? આટલા સ્ટેપ ક્લિયર થયા? રાઈટ. ડન ડના ડન. ડન ડના ડન. હા સર, હા સર, હા. રાઈટ, વેરી ગુડ. તો મારા ભૂલકાઓ, કોઈ પણ જગ્યા પર નિષ્ક્રમણ ઝડપ શોધવાનું આવે કે કુલ ઉર્જા શોધવા, બંધન ઉર્જા શોધવાનું પૂછે તો આને હંમેશા ફોલો કરવાના, આ સ્ટેપ. હવે જો પૃથ્વી પર બેટા, પૃથ્વી પર શું હતું? તો પહેલું સ્ટેપ મેં શું કર્યું? ગતિ ઉર્જા 0 લખી. સ્થિતિ ઉર્જા મને શું મળી? પોટેન્શિયલ એનર્જી -GMEM/RE. બંનેનો સરવાળો કર્યો તો -GMEM/RE. તો બંધન ઉર્જા શું મળી મને બેટા? પ્લસ, કારણ કે એની વિરુદ્ધ નિશાની. અને એ કયા સ્વરૂપમાં હોય બંધન ઉર્જા? 1/2 mv². તો વી નું સૂત્ર, એમાં સૂત્રનો કરતા બનાવ્યો તો મને આવું મળ્યું. હવે બેટા આ સમજમાં આવ્યું આખું સ્ટેપ? હે આવ્યું કે ના આવ્યું બેટા? આને ખાઈ જાઓ, આને ખાઈ જાઓ. હે ઘોડીને બેટા પી જાઓ, ઘોડીને આને પી જજો. હવે જોજો, હવે બીજું શું પૂછાય? આ જે નિષ્ક્રમણ ઝડપ છે એનું સૂત્ર તમને આવું મળ્યું 2gme/RE. હવે હું એક સ્ટેપ વધારું છું. શું? તો કે RE વડે ગુણું, RE વડે ભાગું. તમને કઈ વાંધો હે? સર નહીં હો, અમને કશો પ્રોબ્લેમ ના હોય. RE વડે ગુણ્યું, RE વડે ભાગ્યું. તો આમાં કઈ દેખાય? GME/RE², મતલબ કઈ દેખાય? એવું કઈ બન્યું નવું? નવું કઈ બન્યું? નવું कुछ बना? स्क्वायर बना? अरे वाह, स्क्वायर बना. अरे कोई फॉर्मूला बना है नया? इसमें कुछ नया फॉर्मूला बन रहा है? वेरी गुड वैभवी बारिया. सपाटीनो गुरुत्व प्रवेग 2g, इसको g बोलेंगे बेटा. ओ बेटा 2g/RE, જેનો આન્સર 11.2 કિલોમીટર/સેકન્ડ આવે. ચલો હવે એક બહુ મસ્ત પ્રશ્ન પૂછું છું. જો તમને આ સૂત્ર જોયું, જોજો પ્રશ્નને એટવી ગજ્જર. બેટા ધ્યાન આપજે, હંમેશા કન્સેપ્ટ જે છે એને એપ્લિકેશન જે છે ને એ જિંદગીમાં નહીં સમજો ને તો ક્યારેય નીટ કોઈ દિવસ કોઈને નથી આવડવાનું. અને તમને બધાને બોર્ડમાં 25 માંથી કેમ 22 આવે ખબર? કોખણિયા ગોખી નાખો છો, કોખણિયા ગોખી નાખો છો. એ ગોખેલ હોય ને એટલે 25 માંથી 25 આવે. ख्याल आयो? ओके, अब उसको एप्लीकेशन में अप्लाई करते हैं. हाउ टू अप्लाई? अब देखो, हमारा पृथ्वी का गोला है, राइट? एक 2 kg ના દળને ફેંક્યો ત્યારે ઝડપ 11.2 કિલોમીટર/સેકન્ડ છે. હવે હું 4 kg ના દળને ફેંકું તો એના માટે ઝડપ કેટલી જોઈએ? મને આશા હતી કે તમે 22.4 લખશો, એટલા માટે જ મેં આ પ્રશ્ન પૂછ્યો હતો. કારણ કે ક્યારેય મારી આશાને તમે નિરાશામાં ક્યારેય ના ફેરવો. હે 11.2 જ આવે. હે અલ્યા અલ્યા, આ 2 kg 4 kg કોણ આપેલો? એમ આપેલો, એમ. અલ્યા પેલો એમ જે છે આમાં ક્યાંય છે? આ 3 માંથી એક સૂત્રમાં ક્યાંય છે? ના સર, નથી. મતલબ આના પરથી શું સમજાય ખબર? શું સમજાય ખબર? કે પૃથ્વીની નિષ્ક્રમણ ઝડપ
એમી પર, એમી એટલે પૃથ્વીનું દળ, આરી એટલે પૃથ્વીની ત્રિજ્યા, કે જી ગુરુત્વ પ્રવેગ પર આધારિત છે, નહીં કે પદાર્થના દળ પર. बीजो प्रश्न जो હવે બીજો પ્રશ્ન. पृथ्वी का गोला, दिस इज द गोला, और इस पेन को मैंने ऊपर थ्रो किया, ऊपर. अब दूसरे पेन को मैंने इस डायरेक्शन में थ्रो किया, दिखाई दे रहा है डायरेक्शन, कुछ खूने पे थ्रो किया, और एक को मैंने ऊपर थ्रो किया. तो आना माटे 11.2, तो आना माटे ओછી વધારે કે એટલી જ? કેમ એટલી જ? વાય એટલી જ? વાય એટલી જ? કારણ શું? જો અહીંયા ધ્યાન આપો, અહીંથી દેખો તો અનંત અંતર જ આવે, આમ દેખો તો એટલું જ આવે, બધું હરખું જ થાય. જો કઈ અલગ અલગ ન થાય, બહાર બધું અવકાશ જ છે, બધું અવકાશ જ છે, ગમે ત્યાં ફેંકશો અનંત અંતર જ હરખું જ થશે બધેથી. મતલબ થીટા પર પણ આધારિત નથી. જો આને સમજ્યા હોય ને તો મારા લલ્લાઓ નીટ આવડે, તો જેડબલી આવડે, તો થિંકિંગ આવડે. બીજું થિંકિંગ, પૃથ્વીની સપાટીથી એ જ ઊંચાઈથી મેં પદાર્થને ફેંક્યો, તો વધે ઘટે કે એટલી જ રહે? વધે ઘટે કે એટલી જ રહે? બદલાય, મતલબ બદલાય. કારણ શું? એચ બદલાવાનો એટલે આ ઉર્જા બદલાવાની. અહીંયા આર પ્લસ એચ આવત, અહીંયા ધ્યાન આપો, आर प्लस एच आवत. इधर चेंज हुआ तो इधर चेंज होगा, इधर चेंज होगा, इधर चेंज होगा, सभी जगह पे चेंज होगा, मतलब बदला से ऊंचाई पर पण आधारित થઈ બેટા. મેં શુક્રવાર ગતિ ઉર્જા તમને લેવાનું કીધું, એનું રીઝન આપું. તમને અંદર સર ગતિ ઉર્જા 0 શું કરવા ગણતરી કરવી? ના, જો આ પદાર્થ પૃથ્વી પર સ્થિર હતો, ઘણા પદાર્થ પૃથ્વીની આજુબાજુ પરિભ્રમણ પણ કરે છે. કોણ? સેટેલાઇટ, ઉપગ્રહ, એ પૃથ્વીની આજુબાજુ પરિભ્રમણ કરે છે. તો એની જોડે ગતિ ઉર્જા છે, એની જોડે સ્થિતિ ઉર્જા પણ છે. બંનેનો સરવાળો કરો એટલે કુલ ઉર્જા પણ છે. એટલા માટે પહેલું સ્ટેપ ગતિ ઉર્જાથી શરૂ કરવાનું, બીજું સ્ટેપ સ્થિતિ ઉર્જા, ત્રીજું સ્ટેપ કુલ ઉર્જાથી. હમણાં 11 વાગે કરવાનો, 20 મિનિટની વાર છે. ક્લિયર? સમજમાં આવ્યું કે ના આવ્યું? પેલા ગતિ ઉર્જા, ધેન સ્થિતિ ઉર્જા, ધેન કુલ ઉર્જા. એટલે આ સ્ટેપ ને પકડો બેટા, ખાઈ જાઓ, પી જાઓ. ચલો બીજું શું પીવાનું? સમજ. જ્યાં જ્યાં એમ આવે ત્યાં ત્યાં શું આવે બેટા? જ્યાં જ્યાં એમ ત્યાં ત્યાં શું? આ ચેપ્ટર ની અંદર જ્યાં જ્યાં એમ ત્યાં ત્યાં શું? શું? જી જી આણા હો. એમ બરાબર નો 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 નો, એમ બરાબર. વેરી ગુડ સુમિત્રાવાલ. એમ બરાબર અર્થનું માસ કે બરાબર મને ખબર છે. પેલો શું પૂછે હોય, સર બસંતી તેરા નામ ક્યા હે બેટા? એ તો બસંતી જ હોય ને. પેલો કે સર એમ એટલે પૃથ્વીનું માસ કે અલા ડફોડ. એમ બરાબર રોવી, રોવી. શું શું વૃતાંશી બેટા? રોવી. એટલે નવું સૂત્ર બની ગયું. જુઓ, આ પેન બહુ ઓછી દેખાય છે. 4/3 पाई आरी क्यूब छेद में आरी, ये उड़ गया. तो बेटा लोग आंसर क्या आया? 8/3 पाई 0
आर स्क्वेर। तो बेटा लोग जो हमने याद कराऊं, एला पेलो जी रो इंटू आरी पेलो जी अला पेलो गुरुत्वीय स्थितिमान रो इंटू आरी स्क्वेर। याद आयु? तो ये रिलेशन है ना बेटा, दो प्लैनेट देंगे, पृथ्वी और गुरु, पृथ्वी और गुरु, पृथ्वी की त्रिज्या देंगे, गुरु की त्रिज्या देंगे, पृथ्वी की घनता देंगे, गुरु की घनता देंगे। समझाणो? હા કે ના? તો આજે હું પૂછીશ હા કન્સેપ્ટ, આજનો ટોપિક હું પૂછીશ સાંજે, લર્ન કરજો, ભૂલતા નહીં બેટા। ઓકે ઓકે, તો આને ગોખવાનું નહીં, ના ગોખાય, આ રીતે જ મેળવાય, તો અંદરથી મજા જ આયા કરે, આનંદ જ આયા કરે બેટા। ઓકે, ટેક અ સ્ક્રીનશોટ। ઘણા સમજી ગયા બેટા? હવે જો આ M1 દળનો પદાર્થ છે, આ M2 દળનો પદાર્થ છે, એમની વચ્ચેનું અંતર D છે। એક્ઝેક્ટ મધ્ય બિંદુ પર M દળનો પદાર્થ છે અને આની નિષ્ક્રમણ ઝડપનું સૂત્ર શોધવાનું છે। જો હજુ હું તમને એક જ વસ્તુ કરાવું છું બેટા, એક જ જગ્યા પર કોન્સન્ટ્રેટ કરાવું છું, બીજી કોઈ જગ્યા પર નહીં। સૌથી પહેલા હું શું કરીશ તો કે પહેલું સ્ટેપ ગતિ ઉર્જા શોધીશ। તો કે પદાર્થ સ્થિર હતો એટલે ગતિ ઉર્જા શોધવાની જરૂર નથી, સ્થિતિ ઉર્જા શોધીશ। તો સ્થિતિ ઉર્જામાં આ એમ કેટલા સાથે જોડાયેલો છે? એક સાથે કે બે સાથે? તો કે બે સાથે। કેટલા સાથે? બે સાથે। તો માઇનસ જી M1 M બાય અંતર અડધું પ્લસ માઇનસ જી M2 M બાય અંતર અડધું। આ બગડો ઉપર જાય પછી G અને M અને D અને માઇનસ આ કોમન નીકળે, અહીંયા વધ્યું M1 પ્લસ M2। હવે બેટા આપણે જોઈએ છે કુલ ઉર્જા, તો બંનેનો સરવાળો કરો, 0 માઇનસ આ તો એટલું જ આવે કુલ ઉર્જા। હવે મારા ભૂલકાઓ બંધન ઉર્જા यानी कि निष्क्रमण ऊर्जा, तो प्लस 2gm बाय डी जे हो एनी विरुद्ध निशानी, राइट? बेटा मजा आई ने? मजा आई गई सर। आने कया स्वरूपे सरखावानुं? 1/2 mv स्क्वेर, 1/2 mv स्क्वेर बराबर 2gm बाय डी M1 प्लस M2। आई गयो आंसर। V ने सूत्रનો કરતા બનાવો, બગડો ગુણાકારમાં ગયો, બેગડ બગડ ચોગડ, એમ ઉડી ગયું, રાઈટ? અને વર્ગ દૂર કરો એટલે સામે વર્ગમૂળ લાગે 4gd M1 પ્લસ M2। જો મેં કશું નવીન ધાડ નથી માર્યો બેટા, કશું નવીન ધાડ નથી માર્યો, હજુ તમારા મગજમાં એક જ વસ્તુ ઘુસાડી, હાઉ ટુ ફાઇન્ડ આઉટ ધ VE। બોલો હા કે ના? હા કે ના? કંટાળો નથી આવતો ને બેટા વ્રજ? ને કે લેક્ચર એન્ડ કરી દઉં? હે नहीं आवड़े, बोरिंग नहीं लागतुं ने बेटा? तो स्क्रीनशॉट पाड़ ले, चल बेटा स्क्रीनशॉट पाड़ ले, हो बेटा पाड़ ले, चल। हजू एक जेडबलई लेवल नो दाखलो गणावो, क्लियर? जो दाखलामां शुं हतुं खबर?
સ્થિતિ ઉર્જાનો વિડીયો જોવો હોય તો બેટા આપણી જે બેચ છે એની અંદર લાઈવ લેક્ચરમાં છે, જોઈ લેજો, મળી જશે. કશું જ નથી યાર. મેં ત્રિકોણ ને ચોરસ કર્યા હોય એ તો ગુરુત્વ સ્થિતિમાનમાં કરેલા. હે આ બધામાં શું છે ખબર? આર છે ને, આર બે વચ્ચેનું અંતર આર, એની ગેમ તમે મેથેમેટિક્સ પ્રમાણે રમો એટલે સર નવા નવા દાખલા બનાવે. બાકી M1 ને M2 તો બદલાવાનો જ નથી. તો કઈ રીતે ધ્યાન આપજો. ફોર એક્ઝામ્પલ, આપણી જોડે આ પૃથ્વી છે, અનંત અંતર છે. હું અહીંથી પદાર્થને v જેટલી સ્પીડથી ફેંકું તો અહીંયા એ સ્થિર થઈ ગયો, રાઈટ? અનંત અંતરે જતો રહ્યો. પણ હવે મારો પ્રશ્ન છે, સમજજો, હું બમણા વેગથી ફેંકું, અરે 3 ગણા વેગથી ફેંકું, 4 ગણા વેગથી ફેંકું, અનંત અંતરે, એટલે અહીંયા હવે ઝડપ 0 હશે કે કંઈક હશે? 0 હશે કે કંઈક હશે? એટલે બેટા ના હોય ને, કંઈક હોય જ ને યાર, ઓબ્વિયસલી ને. હું તમને એમ કહું કે આ પેનને મેં ફેંકી, અહીંયા સ્થિર થઈ ગઈ, આમ ફેંકી સ્થિર થઈ ગઈ. હું ડબલ વેગથી ફેંકું તો અહીંયા સ્થિર થઈ જાય. કંઈક ઝડપ હોય તો પ્રશ્ન એવો પૂછ્યો હતો કે જો તમે 3 ગણી ઝડપથી પદાર્થને ફેંકો તો અનંત અંતરે વેગ કેટલો હશે? 3 ગણી ઝડપથી ફેંક્યા તો અનંત અંતરે વેગ કેટલો હશે? પ્રારંભિક એટલે મતલબ અહીંનો વેગ આપ્યો છે, અહીંનો વેગ શોધવાનો છે. વિચારો કઈ વસ્તુ યુઝ કરીએ તો એ વેગ મળી જાય. ગીવ મી ધ આન્સર બેટા. તંબુરો. તમે બસ એક જ વસ્તુ વિચારો યાર, આજે જે ટોપિક ભણો ને જૂના કેટલા બધા ટોપિક ભણ્યા છે, એ કન્સેપ્ટ બધા વિચારો. આ બિંદુનો વેગ અહીંયા હોય તો આ બિંદુ એ કેટલો, તો આપણે શું કરતા હતા યાદ કરો તો બેટા. શું કરતા હતા? તંબુરો વગાડતા હતા. તમે આન્સર આપો છો એ જ પેલા ધન્યવાદ ને પાત્ર છે. સાચો આપો ખોટો આપો પણ ટ્રાય કરો, એ બહુ સારું કહેવાય. તો આન્સર આવે ઉર્જા સંરક્ષણનો નિયમ. યાદ કરો, એ બિંદુ પર વેગ આટલો હોય, સી બિંદુ પર કેટલો, બી બિંદુ પર કેટલો, આ બહુ બધા કન્સેપ્ટ ભણ્યા છીએ. પછી તમે મને કયો સૂત્ર નથી આવડતું, તંબુરો ના જ આવડે ને બેટા. આમાં સૂત્ર જ ના હોય, આમાં સૂત્ર જ ના હોય. સપાટી પર k પ્લસ યુ ઇઝ ઇક્વલ ટુ અનંત અંતરે k પ્લસ યુ. તો સપાટી પર k કેટલો? 1/2 mv². સ્થિતિ ઉર્જા કેટલી? gmem. સપાટી પરની આરી. અનંત અંતરે 1/2 mv². અહીંયા ડેશ લીધો. અનંત સ્થિતિ ઉર્જા gmem બાય અનંત અંતર એટલે અનંત લખવાનું. 8 સ્ટેપ સમજાયું બેટા? હા કે નાખો મને પેલા, હા કે નાખો. સમજાયું? વેરી ગુડ. તો મારા ભૂલકાઓ, હવે 1/2 m, આ વેગ કેટલો? 3 ve જેટલો. હવે હું અહીંયા એવું કંઈક કરું કે જેને કારણે મને, હું શું કરું છું ધ્યાન આપજો, બગડા વડે ગુણું છું અને બગડા વડે ભાગ્યું. મીનિંગ સમજી ગયા હશો? આ તો 0 થઈ ગયું. બગડા વડે ગુણ્યું, બગડા વડે ભાગ્યું. કારણ કે 2gme/re એટલે શું? 2gme/re એટલે શું? દિશા સોલંકી, ve નહીં, ve². વેરી ગુડ ક્રિશ. શું કહેવાય બેટા? ve². કારણ કે નિષ્ક્રમણ ઝડપનું સૂત્ર √2gme/re છે. તો બધામાંથી 1/2 m કોમન નીકળ્યા. 3 નો વર્ગ 9. આ m/2 કોમન નીકળી ગયા ને, આને કહેવાય ve².
બરાબર 1/2 mv ડે સ્ક્વેર. આવડી ગયું. 9 માંથી 1 જાય તો 8. 9 માંથી 1 જાય તો 8. √8 ગણો થાય. એક શોર્ટકટ આપું હે ઓમ? શોર્ટકટ જોઈએ બેટા? જો અહીં તો છે. ચાલ અહીં બગડો રાખ તો આન્સર શું આવે કે? બગડો રાખ તો આન્સર શું આવે બેટા? બગડો બગડાનો વર્ગ ચોગડો માંથી એકડો તગડો આવે. પોંચડો રાખો. પોંચ રાખો બેટા. પોંચ તો બેટા અહીંયા એન રાખો તો એન અહીં શું આવે? આવું ઘણા લખે ને એટલે શોર્ટકટ કે આને શું કે? શોર્ટકટ. અરે વાહ, સરને તો બહુ આવડે છે. અમારો આન્સર એક સ્ટેપમાં લાવી દીધો. હે તમે મહાન સમજો સરને. ના સમજાય. શોર્ટકટ કોક જ વાર કામ લાગે, એ લાંબુ ટાઈમ કામ ના લાગે. હા, યાદ રહે તો સારું છે. નહીંતર આ બહુ સારું છે. આ સૌથી વધારે સારું છે. શોર્ટકટ તમને સમજાય તો વધારે સારું. એ કેવું છે કે આ મેમરી પાવર થોડો વધારે હોય ને તો અમુક ટાઈમે યાદ આવી જાય. ક્લિયર? બહુ બધા તમને એમ ચેઇન ના દાખલા ગણાય, સાંકળ પછી ઘણા બધા દાખલાઓ છે મેં સ્ટાન્ડર્ડ આપેલા છે. એનું શું લિસ્ટ આઉટ તમારે અલગથી કરતું જવું પડે અને એક પેજ બનાવવું પડે એનું લિસ્ટ આઉટ કે જેને યાદ રાખવાનું છે. એનું પેજ અલગથી બનાવતા જાવ ને તો તમને બહુ મજા. એ ખાલી એક 4-5 પેજ લઈ લેવાના. એમાં ચેપ્ટર નંબર 2 માં શું યાદ રાખવાનું? બસ આ યાદ રાખવાનું. એને અલગથી બનાવતા જાવ. પછી એવું ના થાય બેટા ખુશી કે ચેપ્ટર નંબર 2 માં જ બેટા યાદ રાખવાનું 5 પેજ ભરાઈ જાય. એવું ના હોય બેટા. ચેપ્ટર વાઇઝ કઈક 4-5 ફોર્મ્યુલા જ આપ્યા હોય કે જે ડાયરેક્ટલી તમે ફોર્મ્યુલા યુઝ કરી શકો. ક્લિયર? વેરી ગુડ. તો ટેક અ સ્ક્રીનશોટ. ઓકે, તો સાંજે 7 વાગે આપણે આજે ભેગા થઈશું. ક્લિયર? શું પૂછશે સર? ચોપડો પૂછશે. આજે ટેક્સ્ટ બુક બેઝ પ્રમાણે પેપર નથી. ચોપડામાં જેટલું કરાયું છે એ બધું મેથડ વાઇઝ કરવાનું છે. પેલો ત્રિકોણનો દાખલો છે ને, ત્રિકોણનો દાખલો એમ એ બી મેથડ વાઇઝ કરવાનો. કશિશ તો તમને બેટા આવડશે. હા મારા વાલા, ચેપ્ટર નંબર 8 ઓનલી. બધું જે મેં ચોપડામાં લખાય બધું તૈયાર કરીને આવવાનું. ક્લિયર? બસ હોશિયાર છો યાર. કેમેસ્ટ્રી નો લેક્ચર પણ ઝૂમ પર છે. હવે હું તમને ઇન્ફોર્મ કરી દઉં બેટા, આમાં પ્રશ્ન શું થયા છે?